સ્વાગત છે મિત્રો તમારું અમારી ચેનલ પર। મિત્રો, હિન્દુ ધર્મમાં માં લક્ષ્મીને ધનની દેવી કહેવામાં આવે છે। જે કોઈ સાચા હૃદયથી તેની પૂજા કરે છે તે તેના સુખ સમૃદ્ધિના ભંડાર ભરે છે। દરેક વ્યક્તિને પૈસાની જરૂર હોય છે કારણ કે તેના વિના વ્યક્તિની જરૂરિયાતો પૂરી થઈ શકતી નથી। ઘણા લોકોને ખબર નથી હોતી કે તેઓ પૈસાની કમી દૂર કરવા માટે કઈ વસ્તુઓ પોતાના પર્સમાં રાખે છે, પરંતુ કોઈ પણ વસ્તુને પર્સમાં રાખતા પહેલા તેની સારી અને ખરાબ અસર જાણી લેવી જોઈએ। કેટલીકવાર એવી કેટલીક વસ્તુઓ ભૂલથી પણ રાખી દેવામાં આવે છે જે નકારાત્મક અસર કરે છે અને સકારાત્મકતાનો નાશ કરે છે। તો ચાલો અમે તમને જણાવીએ કે આવી જ કેટલીક વસ્તુઓને પર્સમાં રાખવાથી ધનની દેવી લક્ષ્મી ધનથી ભરપૂર રાખે છે। માં લક્ષ્મીનો ફોટો। જો તમે માં લક્ષ્મીના વિશેષ આશીર્વાદ મેળવવા માંગતા હો તો તેમના પર્સમાં બેસવાની મુદ્રાનો ફોટો રાખો। જ્યાં માં લક્ષ્મીનો વાસ હોય છે ત્યાં પૈસાનો પ્રભાવ વધતો જાય છે। પર્સમાં પીપળના પાન। પીપળના પાનમાં માં લક્ષ્મીનો વાસ હોય છે। જે વ્યક્તિ શુક્રવાર અને શનિવારે પીપળના ઝાડની પૂજા કરે છે તેને જીવનભર ધનની કમી નથી રહેતી। વાસ્તુશાસ્ત્ર અનુસાર એવું કહેવાય છે કે પર્સમાં પીપળના પાન રાખવાથી માતાના આશીર્વાદ બની રહે છે। ધ્યાન રાખો કે પર્સમાં સૂકા પાંદડા ક્યારેય ન રાખો। પાન સુકાઈ જાય એટલે તેને બદલો। કોડી। ધન કોડીમાં લક્ષ્મીની પ્રિય વસ્તુઓમાંથી એક છે। જો તમે આને પર્સમાં રાખો છો તો વ્યક્તિને ક્યારેય પૈસાની તંગીનો સામનો કરવો પડતો નથી। ફાટેલી જૂની નોટોને ક્યારેય પર્સની અંદર ન રાખવી જોઈએ। એવું કહેવાય છે કે ખરાબ કે ફાટેલી નોટ ખરાબ શક્તિઓને આકર્ષે છે અને તેની અસર પૈસાની અસર પર પડે છે। પર્સમાં દરેક વસ્તુ વ્યવસ્થિત રીતે રાખવી જોઈએ। જો શક્ય હોય તો તમે તમારા પર્સમાં શ્રીયંત્ર પણ રાખી શકો છો કારણ કે તે લક્ષ્મીનું સ્વરૂપ છે। તો મિત્રો, આ વિડિયો તમને કેવો લાગ્યો? જો સારો લાગ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટમાં જય લક્ષ્મીમાં જરૂર લખો। પછી મળીશું મિત્રો એક નવી વિડિયો સાથે।